જળ સંરક્ષણના વિષયને લઈને જાગૃત એવા રાજકોટના નાગરિકજનો આજે અહીંયા ભેગા થયા છે અને પાણી સાથે જેને વધારે નાતો પડે આટલી બધી બહેનો પણ આવી છે એ બહુ આપણા માટે સારી વાત છે. બાકી તો 5-10 ભાઈઓ ભેગા થઈને જ કામ કર્યા કરતા હોય, પણ આ સોસાયટીની મને વાત કરી કે 2500-3000 ફૂટે બોરના પાણી ઉતરી ગયા છે. એટલે આપણે જે છે ને પહેલાં બહુ સરસ કહેવત હતી કે પાણી છે ને ઘીની જેમ વાપરવું જોઈએ. એટલે આ સોસાયટીમાં રહેતા લોકોને ખબર પડતી હશે કે પાણીની કિંમત શું છે. ઘી જેટલી કિંમત થઈ જાય ઘણી વાર. વાત એ છે કે જે જીવન જરૂરિયાત છે પાણીની એ તો છે જ, પણ એના માટે વરસાદના પાણીને કેવી રીતે સાચવવું એ જે અભિયાન આ સોસાયટીને અડીને તો ખાલી 100-200 મીટરમાં આટલું મોટું નાળું ચાલતું ગટર થઈ ગયું. ગટરના ગંદા પાણીના કારણે વોટર રિચાર્જિંગ જ નથી થતું. આ કામ જોવા માટે હું મહિના પહેલાં પણ આવ્યો હતો. એમ લાગે કે ખરેખર સમજણપૂર્વકનું કંઈક સરસ કામ થઈ રહ્યું છે કે જે કામના કારણે આસપાસની તમામ સોસાયટીઓના વોટર જે લેવલ છે ઊંચા આવશે અને એના કારણે જે પાણી વગરની હાડમારી છે એ ઘટશે. એટલે જે પરિવારે આમાં પોતાની પસીનાની કમાણી લગાવી છે, બંને ભાઈઓ અહીંયા આવ્યા છે, એમનો રૂપિયો મને તો એમ લાગે કે સોનામાં ખપ્યો છે. એટલે ખૂબ બધા વતી તમને અભિનંદન આપું છું કે તમે તમારા રૂપિયા લેખે લગાડ્યા છે અને આવતા 5-25 વર્ષ કે 50 વર્ષનું આ વિસ્તારમાં રહેતા લોકોનું ભવિષ્ય સુધરે એના માટે ખૂબ સરસ પ્રયાસ કર્યો છે. ખૂબ અભિનંદન.